પછી આપણે રિસેપ્શન ધામધૂમથી કરી નાખીશું. અરે જા સુશીલા, મંગલસૂત્ર લઈ આવ. પપ્પાજી 1 મિનિટ. મારા મમ્મી પપ્પા વગર હું આ લગ્ન નહીં કરું. હા જી, આ જે પણ કહી રહ્યા છે સાચું કહી રહ્યા છે. મારા મમ્મી પપ્પાને સમજાવીને હું અહીંયા બોલાવી લઉં છું પપ્પાજી. લગ્ન બધાની સામે થાય તો સારું. ઠીક છે જમાઈરાજ, દીકરાના લગ્ન થતા જોઈને માતા પિતા ખુશ થશે. એમને ફોન કરો. સુશીલા, તું જઈને મંગલસૂત્ર, સિંદૂર, ફૂલ બધું રેડી કરી આવજા. હે, ત્યાં મોહ નહીં જ આ વિડીયો છે. ચાલ 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 ચાલ. વિજયને કોલ કર જલ્દી. એ વિજયને ફોન કરીને અહીંયા જે થઈ રહ્યું છે એ બધું કેવું પડશે ફટાફટ. ફોન ઉપાડ વિજય. ઈ ફોન ઉપાડ ભાઈ. અરે રે રે, વિજયના ફોનમાં રિંગ વાગી રહી છે. એ ઉપાડી લેશે તો આવી બન્યું. ટેન્શન હું કામ લેશો બેના? એ ફોન ઉપાડશે તોય વાત કરીને પાછો હોઈ જશે. એને કોની સાથે વાત કરી એ એને યાદ નહીં હોય પાછું. બેના તને ખબર નહીં, ઊંઘની બાબતમાં એ કુંભકર્ણનો એ બાપ છે. ઈ કોલ રિસીવ કર વિજય. Pick up the phone, વિજય. ભઈલા, ફરી ફરીને રિંગ વાગ્યા જ કરે છે. કોનો ફોન આવ્યો છે જઈને જો. ખબર નહીં, કદાચ ગીતા વિજયને ફોન કરી રહી હોય તો. ગમે તે થાય, ગીતા સાથે વિજયની વાત ના થવી જોઈએ. હારું. જા જઈને જો. હારું હારું હારું. હેલો જમાઈરાજ, ઘરે પહોંચી ગયા ને? મંગળસૂત્ર મળી ગયું? તો લઈને આવો ને. 5 મિનિટમાં નીકળી રહ્યો છું પપ્પાજી. મંગળસૂત્ર રેડી જ છે. હું જલ્દી તમારા ઘરે પહોંચી જઈશ. તમે બીજી બધી તૈયારીઓ કરી રાખો પપ્પાજી. તમે આવી જાઓ જમાઈરાજ, બધું રેડી જ છે. અને જમાઈરાજ, તમે આજથી આ ઘરના સભ્ય છો. મારા દીકરા જેવા છો તમે. કેમ કે આજે તમારા અને ગીતાના લગ્ન થઈ જશે. ઠીક છે પપ્પાજી. અમે રાહ જોઈ રહ્યા છીએ. જલ્દી આવો. સુશીલા, ઉભી ઉભી શું કરે છે તું? જા, આજે તારી દીકરીના લગ્ન છે. દુલ્હનની જેમ ગીતાને સરસ રીતે તૈયાર કર. ગીતા, જા બેટા.
બાઇક કેમ આટલું ફાસ્ટ ચલાવી રહ્યો છે? અરે ઈ પેલો પણ ફાસ્ટ જઈ રહ્યો છે ને. હું ધીરે ચલાવીશ તો આપણે પાછળ રહી જશું. જો ગિરીશ, મારી વાત સાંભળ, આવું ન કર. એ ચૂપ બેસ તે તું યાર. ઈ પેલો તો ભમભમાટ જઈ રહ્યો છે યાર. ઈ ક્યાં જતો રહ્યો એ? પીછો ન કરી શક્યા. ઈ આપણે કાંઈ ન કરી શક્યા યાર. અરે મારા બાપ, તું એનો પીછો કરી રહ્યો હતો, પણ એને પકડીને તું શું કરી લેવાનો હતો? એની સાથે ફાઇટ કરતો? એને તો એક્સિડન્ટ કરીને પાડ દેવાનો પ્લાન હતો. એ આપણે ગીતાના લગ્ન એની હારે તો નહીં જ થવા દો. તું જોઈ લેજે. હા, ડોન્ટ વરી યાર, એવું કરવાની જરૂર નથી. ગીતા સાથે પેલા મનમોહનના લગ્ન ન થાય એવો એક આઈડિયા છે. શું થયું બેટા? આ બાઇક પણ તારી જ છે ને? હા સર. અમને કમ્પ્લેન મળી છે તે આ બાઇકની ચોરી કરી છે અને મંગળસૂત્ર પણ તારી પાસે છે. શું તમને ચોર સમજીને પોલીસ પકડી ગઈ છે? મેં કંઈ કર્યું નથી પપ્પાજી, તોય આ લોકો મને પકડીને અહીંયા લઈ આવ્યા અને બહુ જ માર્યો. પ્લીઝ પપ્પાજી, હું ચોર નથી, એમને કોને પપ્પાજી? જમાઈરાજ, તમે પહેલા જરા શાંત થઈ જાઓ. પોલીસને ફોન આપો, હું વાત કરું. લાવ. સારું પપ્પાજી. સર ફોન. કોણ છે? એમએલએ કે એમપી? સીએમ. સીએમ છે? કોમન મેન. એ લગ્નને રોકવા માટે આનાથી વધારે સારો આઈડિયા મેં સાંભળ્યો નથી ભાઈ. એ કમાલ છે તું. કેવો લાગ્યો આઈડિયા? એ ક્યારેક ક્યારેક છોકરીઓનું દિમાગ પણ ચાલી જાય. એ આજે તે સાબિત કરી દીધું. હા, એ ઇટ્સ અ કોમ્પ્લિમેન્ટ. તો બીજું શું કરીએ? હે, વિજય સાથે કોન્ટેક્ટ થતો નથી એટલે જ આવું કરવું પડ્યું. અને અત્યારે મનમોહન પોલીસનો મહેમાન છે. પોલીસ એને લોકઅપમાં નાખીને સરસ રીતે ધોઈ નાખશે. એ પણ એક પ્રોબ્લેમ છે. જો હકીકત જાણ્યા પછી પોલીસવાળા તને જેલ ભેગી કરી દેશે તો શું કરીશ બોલ? મારી ગીતાના પ્રેમ માટે હું જેલ જવા માટે પણ તૈયાર છું. મને કોઈ જ પ્રોબ્લેમ નથી, મને કોઈ જ ચિંતા નથી. તું આવી વાત હું કરીશ ને તો મને પ્રેમ થઈ જશે. હો, શું? એ તું જેલ જઈશ તે તો આપણો વિજય તને જેલમાંથી છોડાવી દેશે. ચિંતા ના કર એમ. હેલો સાહેબ, એ તમે ભૂલથી અમને અરેસ્ટ કરી લીધા છે. એ ચોર નથી. અરે એ તો મારા થવાવાળા જમાઈ છે. બહુ સારા માણસ છે. ચોરી કરે એવા સંસ્કાર નથી એમના. અરે બહુ સન્માનિત ફેમિલીમાંથી આવે છે. હું ગેરંટી લઉં છું સાહેબ, તમે છોડી દો ને એમને. જુઓ, અમે કારણ વિના નથી પકડ્યા એમને. મારી પાસે એમનો ફોટો છે, એમના વિરુદ્ધ કમ્પ્લેન પણ છે. સરજી, તમને કોઈએ ખોટી ફરિયાદ કરી છે. એ ચોરી શું કામ કરે? એ મંગળસૂત્ર મારા વેવાઈજીએ અમારી દીકરી માટે બનાવ્યું હતું. પ્લીઝ સમજવાનો પ્રયત્ન કરો. તમે એમને છોડશો નહીં તો મારી દીકરીના લગ્ન અટકી જશે. એક છોકરીની જિંદગી બરબાદ થશે સર. મહેરબાની કરીને એમને છોડી દો ને સર. તમારે અમને છોડાવવા હોય ને તો આ ચોર નથી એવું મોટા માણસ પાસે ફોન કરીને બોલાવડાવો. સૌથી પહેલા એ કામ કરો, નહીં તો આમને નહીં છોડીએ અમે.